સિટી અભિયાન ચલાવી રહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈથી એમડી ડ્રગ્સ સુરત લાવનાર બેને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ માફિયાઓ તથા તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા વર્કઆઉટમાં હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના ગ્રફોડ સ્કોડના પોલીસ માણસોને એનડીપીએક્સના ગુના સંબંધે બાતમી મળતા ઉપરી અધિકારીઓને સૂચના લઈ ઉધના વિસ્તારમાંથી રોડ નંબર 0 પરથી બે આરોપીઓ જયદીપ ઉર્ફે જેડી છગન પટેલ અને જીગર સુધીર સાવલિયાને ઝડપી પાડી તેઓની ઝડપી લેતા તેઓ પાસેથી 2.71 લાખથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો મળતા પોલીસે અન્ય મુદ્દામાલ મળી 3,01,000થી વધુની મત્તા કબજે કરી હતી. જ્યારે આરોપીઓની પૂછપરછ કરતા મુંબઈથી એમડી ડ્રગ્સ ટ્રેન મારફતે લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. તો હાલ ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી ડ્રગ્સ આપનાર રોહિત અને અમરોલી ખાતે એમડી મંગાવનાર મહેશને પણ વોન્ટેડ જાહેર કર્યો હતો.